નમસ્કાર મિત્રો, તો આજના વિડીયોની અંદર ડુંગળીના ભાવ વિશે માહિતી મેળવવાના છીએ અને ડુંગળીના ભાવ વિશે ચર્ચા કરવાના છીએ કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવ વધી શકે છે। અત્યારથી ડુંગળીના ભાવમાં ફૂલ તેજી જોવા મળી રહી છે। આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમને આ વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આ માહિતી જાણવા મળે। તો મિત્રો, ઘણા દિવસોથી ડુંગળીના બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ સારી ક્વોલિટીની ડુંગળીના ભાવમાં 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ડુંગળીના બજારમાં આગામી દિવસોમાં જો આવક ઓછી રહે અને સામે માંગ રહેશે તો ભાવ વધીને મણે 900 થી 1000 રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ ડુંગળી બજારમાં ઇન્દોર અને MP સાઉથમાં નવા પાકની આવકો શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ આવકો વધતા 15 દિવસનો સમય લાગી શકે છે। જો 15 દિવસ પછી નવા પાકોની આવક વધી જશે તો ડુંગળીના ભાવમાં તેજીનો બ્રેક લાગી શકે છે। આ દિવસો દરમિયાન ડુંગળી જો માંગ સારી રહેશે, સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ વધી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો, આજે ડુંગળીના શું ભાવ રહ્યા તે જાણી લઈએ। રાજકોટ 310 રૂપિયાથી 921 રૂપિયા, મોરબી 500 રૂપિયાથી 800 રૂપિયા, અમરેલી 600 રૂપિયાથી 700 રૂપિયા, મહેસાણા 400 રૂપિયાથી 800 રૂપિયા, સુરત 420 રૂપિયાથી 660 રૂપિયા, વિસાવદર 410 રૂપિયાથી 680 રૂપિયા, મહુવા 190 રૂપિયાથી 836 રૂપિયા, ડીસા 700 રૂપિયાથી 850 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આજની આ માહિતી જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ આ વિડીયોની ખબર પડે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન, જય કિસાન।